નંદજી નો લાલો લાગે વાલવા ભાન ભૂલાવે પ્યારો નંદજી નો લાલો અમને લાગે વાલો વાલો વાન ભૂલાવે નંદજી નો લાલો હો નંદજી નો લાલો સવારે વાલો પારણ સુતેલા મારા બાળક જગાડે પારણ સુતેલા મારા બાળક જગાડે ઈ સુતેલા જગાડી પછી સુતેલા જગાડી પછી ગાવા બેસે હાલા રે સુતેલા જગાડી પછી ગાવા બેસે હાલા કાન બોલાવે એ સાંજને સવારે સવારે તો મારે ઘેરે આવે એ બારણે સુતેલા મારા બાળને જગાવે એ જગાવે પછી ગાવા બેસે હાલા રે આને બોલાવે એ જલ ભરવા ત્યારે પાછળ પાછળ આવે કાકરી મરીને મારી કાકર ફોડે કાકરી મરીને મારી કાકર ફોડે પછી ઈ ખી દાંત કાઢી કેમ ખી દાંત કાઢી ફૂલાવે છે ગાલો રે પાન ફૂલાવે પેલો નંદજીનો
ભરવા જાવ ત્યારે પાછળ પથરિયા આવે કાકડી મારીની મારી માટુ પિયા ભોરે એ પછી ખીચી ખીચી દાંત કાઢી બોલાવે છે ગાલો રે પાને બોલાવે છે લોલનજી એ મહિડા પેલો હું ત્યારે ત્યારે મુરલી બગાવે મહિના વેલો ત્યારે મુરલી બગાવે નજરું ચુકાવે વાલો માખણ ખાવે અરે ચાલવાને જાવ ત્યાં તો ચાલવાને જાવ ત્યાં તો હાથમાં ન આવે રે પાન બોલાવે પેલો નંદજીનો લાલો હાલો એ મહિલા વલો ત્યારે બોલલી બગાવે એ નજરો ચુકાવી મારો માખણ ઉડાવે એ જાલવાને જાવ એ જાલવાને જાવ એ જાલવાને મૂકી દેજો. જાવ ત્યાં તો એ જાલવાને જાવ ત્યાં તો નાચ નાચ ભાગે પાન બોલાવે પેલો નંદજી અરે નાના નાના છોકરાઓને એ નાના નાના છોકરાઓને સાથે લઈ આવે સાથે લઈ આવી મારા ઘરમાં ઘુસાડે નાના નાના એવડા નહીં હો જો આમ સોફે બેઠા ને એવડા નાના નાના ગોવળિયાને સાથે લઈ આવે ઈ સાથે લઈ આવી મારા ઘરમાં ઘુસાડે અને પછી બોલે કેવી ભાષામાં ખબર એ કાલુ કાલુ બોલી મારું એવી મધુરી તોતડી ભાષા આપણે આ નાનું બાળક તોતડી ભાષામાં બોલતું હોય કેવું આમ રૂડું લાગે એમ ભગવાનની તોતડી ભાષા એ કાલુ કાલુ બોલી મારું મન લલચાવે પાન બોલાવે પેલું
એહુની સંતામણીમાં સ્નેહનો વધારો કદાચ ને નાનું બાળક હેરાન કરતું હોય તો ઈ ઘડી ખીચ ચડે તોય બાકી તો રૂડું જ લાગે ને એટલે કે છે કે એહુની સંતામણીમાં સ્નેહનો વધારો અત્યારે છે ને બાપુજી એવા એકઈ નથી દીએ એવા ઈ પેલા થઈ ગયા આપણા વખતમાં કારણ કે એમાં આ જીએસટી પછીના જે પ્રગટ થયા છે એની વાત જવા દે એહુની સંતામણીમાં સ્નેહનો વધારો ગોવિંદનો નાથ જરા થતો નથી ન્યારો રે વાન બોલાવે પેલો નંદજીનો લાલો નંદજીનો લાલો નંદજી ગુરુદેવની ભેટમાં 500 રૂપિયા બાલુભાઈ શામજીભાઈ પાસાણી, 500 રૂપિયા આશીષભાઈ, 500 રૂપિયા રાજુભાઈ લીમડા, 500 રૂપિયા મહેશભાઈ ગણેશગઢ, 500 રૂપિયા પ્રશાંતભાઈ, 500 રૂપિયા મુકેશભાઈ કાસોદરિયા, 500 રૂપિયા રવજીભાઈ નાવડા, 501 રૂપિયા શારદાબેન અર્જુનભાઈ વઘાસિયા, 501 રૂપિયા નિલેશભાઈ ઘનશ્યામભાઈ પાચાણી, 501 રૂપિયા ભાવેશભાઈ પરસોત્તમભાઈ તળાવિયા, 501 રૂપિયા દિનેશભાઈ રામજીભાઈ રામાણી, 501 રૂપિયા ઘનશ્યામભાઈ કાળુભાઈ પાસાણી, 501 રૂપિયા રજનીભાઈ ઉત્તમભાઈ પાસાણી, 501 રૂપિયા દેવકુમાર ચંદ્રેશભાઈ ગજેરા, 501 રૂપિયા દર્શનકુમાર ચંદ્રેશભાઈ ગજેરા, 501 રૂપિયા ભાવેશભાઈ કનુભાઈ સાવલિયા, 501 રૂપિયા બટુકભાઈ ભોળાભાઈ વઘાસિયા, 501 રૂપિયા મુકેશભાઈ હરદાસભાઈ તળાવિયા, 501 રૂપિયા વિપુલભાઈ બાલુભાઈ વઘાસિયા, 501 રાજુભાઈ ભૂપતભાઈ પાચાણી, 250 રૂપિયા ઘુસાભાઈ પ્રાગજીભાઈ, 250 રૂપિયા અશોકભાઈ અમૃતલાલ માધવાણી, 200 રૂપિયા મધુભાઈ રાઘવભાઈ રામાણી, 251 રૂપિયા ગૌલોકવાસી વિઠ્ઠલભાઈ લક્ષ્મણભાઈ પાસાણી, 251 રૂપિયા કાળુભાઈ મધુભાઈ ગજેરા, 200 રૂપિયા ચુનીભાઈ ભાદાભાઈ પાસાણી, 200 રૂપિયા અનિલભાઈ ધાણાવાળા, 200 રૂપિયા 500 રૂપિયા નિલેશભાઈ દેવશીભાઈ રાદડિયા ધજડી, 200 રૂપિયા મહેશભાઈ વનમાળીભાઈ લુહાર, 200 રૂપિયા રાજુભાઈ વનમાળીભાઈ લુહાર, 251 રૂપિયા વિઠ્ઠલભાઈ પ્રાગજીભાઈ, 200 રૂપિયા મનસુખભાઈ શામજીભાઈ ગજેરા, 250 રૂપિયા ભીખાભાઈ ભગવાનભાઈ રામાણી, 200 રૂપિયા જીવનભાઈ પ્રાગજીભાઈ પાચાણી, 200 રૂપિયા લાલજીભાઈ નાથાભાઈ રાણપરિયા, 500 રૂપિયા ગૌલોકવાસી કાનજીભાઈ ભગવાનભાઈ ઠુમ્મર, 200 રૂપિયા પોપટભાઈ માવજીભાઈ વઘાસિયા, 500 રૂપિયા સિમનભાઈ જયરામભાઈ ગજેરા, 1100 રૂપિયા ગોલોકવાસી નાનજીભાઈ 1100 રૂપિયા ગોલોકવાસી હરિભાઈ નાનજીભાઈ કોરાટ, 251 રૂપિયા અરવિંદભાઈ રાઘવભાઈ માલાણી, 200 રૂપિયા વશરામભાઈ રત્નાભાઈ રામાણી, 500 રૂપિયા પંકજ કુમાર મનસુખભાઈ સુખડિયા, 251 રૂપિયા ઉકાભાઈ રાઘવભાઈ માલાણી, 251 રૂપિયા અસ્મિતાબેન આશીષભાઈ ગજેરા, 251 રૂપિયા મંજુલાબેન મધુભાઈ ડોબરિયા, 200 રૂપિયા રસિકભાઈ બાબુભાઈ શેખડા, 200 રૂપિયા અશોકભાઈ બાબુભાઈ શેખડા, 200 રૂપિયા વલ્લભભાઈ નરસિંહભાઈ શેખડા, 200 રૂપિયા ભનુભાઈ પ્રાગજીભાઈ રામાણી અને 100 રૂપિયા મનુભાઈ ભવનભાઈ ગજેરા. અરે તો બહુ સારું ને ભાઈ. હા હમણાં ભાઈ જયસુ કાકા અમારે ખાંભામાં એક શેઠ છે નંદલાલ બાપા શેઠ. હવે નંદલાલ બાપાએ 50 વીઘા જમીન લીધી ને વાવતા આવડે ને એટલે કે હાલું કરવું હું એટલે આપણી જેવા એક પટેલ ને ગોત્યા એ કે ભાઈ આ જમીન તમારે વાવવી છે? પટેલ કે હા શેઠ બાપા વાવી, એમાં હું વાંધો? તો કે બોલો શરત. એટલે લગભગ આપણને ખબર જ હોય કે વાણિયા રે કાચું ન કપાય. એ માવડિયું મારો વારો આવે તે તમારે ચાલુ કરવાનું. ઘડીક સાંભળો, નીંદર તો અમને આવે પણ કેમ કરવું? એટલે શેઠ અરે અમારી પટેલે નક્કી કર્યું બોલો શેઠ હું શરત રાખશું. એટલે નંદલાલ બાપા કે ભાઈ પટેલ હેઠે થાય તમારું ને ઉપર થાય મારું. એટલે
પટેલ વાણિયા કરતા હોશિયાર, એને સિંગ વાવી સિંગ. દિવાળીએ સિંગ ક્યાં થાય જઈશું કાકા? નીચે જ થાય. શેઠ આવ્યા દિવાળી આટોમાં, મારા દીકરા પટેલિયા ફાવવા નો દેવા પણ સિંગ લઈ ગયા. બીજું વર્ષ આવ્યું કે વાવવાની પટેલ, કે હા બોલો શરત. એ કે આ વર્ષે પટેલ હેઠે થાય મારું ઉપર થાય તમારું. પટેલ એની કરતા હોશિયાર, એને બાજરો વાવ્યો એટલે ડુંડા ઉપર આવ્યા. શેઠ કે મારા દીકરાઓ ફાવવા નો દે આ પટેલિયા. ત્રીજું વર્ષ આવ્યું કે વાવવાની પટેલ, હા બોલો શરત. એ કે આ વખતે હેઠે થાય એ મારું, ઉપર થાય એ મારું. પટેલ કે કાંઈ વાંધો નહીં. ઘરે જઈને માડીને પૂછ્યું કેમ કરીએ? એ કે મકાઈ વાવો મકાઈ. ઓલા ડોડા ભોટકા વચ્ચે આવ્યા. શેઠ કે મારા દીકરે ફાવવા નો દે હો આવડા. ચોથું વર્ષ આવ્યું. એ કે બોલો પટેલ વાવવાની? કે હા હા વાવવાની જોઈને બોલો શરત. એ કે હેઠે થાય એ મારું, ઉપર થાય એ મારું, વચ્ચે થાય એ મારું. પટેલ કે કાંઈ વાંધો નહીં. પૂછ્યું માડીને શું કરી આ વખતે? માડી કે તમે તો આવા ના વાયરા, લગભગ આપણને બધા એમ જ કે. એ કે કાંઈ વાંધો નહીં, તલ વાવો હોય કે તલ. અને ભાઈ વાવ્યા તલ, અને શેઠ આવ્યા આટો મારવા દિવાળીએ. પટેલ કે જોઈ લેજો શેઠ, આ વૈશ્ય નથી, ઉપર નથી ને હેઠે નથી, કે થળિયેથી બહુ ઢાજાય કે આમ જો હળંગ છે. ઓલા દસ્તાવેજ નો ઘા કર્યો કે ભાઈ અમે પટેલિયા નો પાવી. એટલે મને કહેવાનું મન થાય કે કલ્પના ને ઘોડે ચડે નહીં કણબી, કલ્પના ને ઘોડે ચડે નહીં કણબી, ઝાંઝવાના જળ પાછળ દોડે નહીં કણબી, પોતાના પરસેવાનું અમૃત કરીને પીવે એ કણબી, બાકી કોઈને નડે નહીં ઈ મારો પટેલ સમાજ, ઈ મારો કણબી. જય હો. હમણાં જઈશું કાકા અહીંયા નહીં, અહીંયા કોઈ નહીં ખાતું હોય. સુરત નું દ્રશ્ય વાત કરો, આપણે હું કામ ઘડીક રહેવું ને હેરાન થવું. નિલેશભાઈ એક માડી, આપણે હું શોરૂમે મળ્યો ને તમને ત્યારની જ હું વાત કરું. ત્યાંથી હું બરાબર નીકળ્યો, એક માડી પાણીપુરી વાળા નહીં નાના વરાસાના માર્કેટમાં કે ભાઈ પાણીપુરી દે. ઓલો પાણીપુરી વાળો કે માડી તમને નહીં. ઘણી રકઝક આલી, હું જોઉં ત્યાં ઉભો ઉભો. મેં કીધું આ હું કામ નહીં દેતો આને? એટલે મને સહજ દયા આવ્યો. મેં કીધું ભાઈ ઓલાને મેં કીધું ભાઈ પૈસા હું આપું, તું માડીને પાણીપુરી દે, જાતી જિંદગી વૈયા જાય ને આમાં અધૂરું રહી જાય તાનું ગતિ નહીં થાય. મેં કીધું ભાઈ પૈસા હું આપું તને, એ માડી 20 રૂપિયા આપે, હું 50 આપું તને, તું એને પાણીપુરી દે ભાઈ. મેં તાણ કરીને એટલે પાણીપુરી વાળો કે ભાઈ મને કે દેવામાં કાંઈ વાંધો નથી. મેં કીધું તો? એ કે માડીને દાંત નથી, પૂરી મોઢા મૂકે ને ફુવારો સીધો મારી માથે આવે. એટલે આમ તો આપણે આ માવડિયું જે પાણીપુરી ખાતું ને એ હિન્દી નો જમાવટ કરે. હા, એ કે ભાઈ બડા બડા પૂરી લેના. એ કે આવી તૂટેલી તારા બાપ રગડા ઉતરતા હે. ખરેખર એક બેન પાણીપુરી ખાવા ગયા, તો ઓલા 6-7 ટેસ્ટ હોય ને બધા અલગ અલગ. એટલે ઓલા પેલા ફુદીનામાંથી ભરીને આપ્યું, ઓલા બેન કે નો મજા આવી ભાઈ. પછી ઓલો ગળ્યું પાણીનો ટેસ્ટ આપ્યો કે ભાઈ આમાંય નો મજા આવી. ઓલે ત્રીજું આપ્યું કે ભાઈ આમાંય નો મજા આવી. પછી ઓલો કંટાળ્યો ને એને સોતામાં જ ભરીને આપ્યું. એ કે જો આમાં રેડી છે, કે આમાં બધો ટેસ્ટ આવ્યો, કે મારી માં યાઠાના ડીશ નું છે. મારે પ્રસંગ બાજુ એક દ્વારકાધીશજીના પ્રસંગ બાજુ જવું છે. કાકરોલી બિરાજતો આપણા દ્વારકાધીશ પ્રભુ. શાસ્ત્રમાં, આપણા પુષ્ટિ માર્ગના શાસ્ત્રમાં એવું બતાવે છે કે એ સ્વરૂપની સેવા કૌશલ્યાજીએ કરેલી. સમયાંતરે અમરીશ રાજાના ઉપર એ સ્વરૂપ બિરાજતું. અને જ્યારે અમરીશ રાજા દ્વારકાધીશજીની સેવા કરતા, ત્યારે દ્વારકાધીશ પ્રભુનો 51 મણ મરીનો નેગ રોજ માટે, દરરોજ પર ડે, નિલેશભાઈ 51 મણ મરી, દ્વારકાધીશ પ્રભુને 51 મણ મરીનો નેગ રોજ માટે. અને અમરીશ રાજા પોતે જાતે સામગ્રી સિદ્ધ કરી અને દ્વારકાધીશ પ્રભુને લાડ લડાવે. એ દ્રશ્ય, એ કલ્પનાનું, એ સાહિત્યનું તમે વાંચન કરો એમ થાય
અને અમરીશ રાજા સામગ્રી દળતા હતા. ઉષ્ણકાલનો સમય ને અમરીશ રાજાને 51 રાણી એ સમય અમરીશ રાજાએ 51 રાણીનો ત્યાગ કરી દીધો કે તમે મારા દ્વારકાધીશ પ્રભુની સેવામાં જો હાથ પવિત્ર નથી કરતી તો મારે તમારું 51 રાણીનું કોઈ કામ નથી. અને અમરીશ રાજા પોતે જાતે સામગ્રી સિદ્ધ કરે. ઉષ્ણકાલનો સમય અમરીશ રાજા પરસેવે રેબઝેબ અને થોડીક વાર થઈ એટલે આમ ઠંડો પવનનો લહેરખો આવ્યો. અમરીશ રાજાને મનમાં એમ થયું કે આજે કઈ રાણીના ભાગ્યનો ઉદય થયો કે મારે પ્રભુની સેવામાં એ હાથ પવિત્ર કરવા આવી. એટલે અમરીશ રાજાએ ઉપર જોયું તો સ્વયં દ્વારકાધીશજી પંખો કરતા હતા. અમરીશ રાજા કે પ્રભુ હું આપનો દાસ છું, આપ અમારા સ્વામી છો, સ્વામી ક્યારેય દાસની સેવા ન કરે. ત્યારે દ્વારકાધીશ પ્રભુએ કીધું કે આજે હું પણ જોઈ લઉં કે મારા દાસની સેવા કરવાનો મને હું આનંદ છે. દ્વારકાધીશ પ્રભુએ આજ્ઞા કરી કે આ પુષ્ટિ માર્ગ છે, આમાં ક્યારેક દાસ સ્વામીની સેવા કરે ને ક્યારેક સ્વામી દાસની સેવા કરે. આવા ઘણા પ્રસંગો આપણા પુષ્ટિ માર્ગની અંદર છે. દ્વારકાધીશ પ્રભુ અમરેલી મુંબઈ બિરાજે એની મારે વાત કરવી હોય તો જ્યારે દ્વારકાધીશ પ્રભુ વ્રજમાંથી બેટ દ્વારકા પધારતા ત્યારની વાત છે. એ સમયની કે જ્યારે અમરેલીમાં દ્વારકાધીશ પ્રભુ પધાર્યા કઈ ઉત્સવ અને ત્યાંથી બેટ દ્વારકા પધરાવાના હતા અને રથનું પૈડું ભાંગી ગયું. ફરી બીજી વાર રથ સિદ્ધ થયો, ફરી પૈડું ભાંગી ગયું. પછી ત્યારના એ સમયના જે મહારાજ શ્રી ઉપર દ્વારકાધીશજી બિરાજતા ત્યારે નક્કી કર્યું કે હવે દ્વારકાધીશ પ્રભુને અમરેલીમાં બિરાજવું છે તો આપણે અહીંયા જ રોકાઈ. અને મહારાજજીને ચિંતા થઈ કે ભાઈ પ્રભુનો એટલો મોટો નેગ અને અહીંયા કેમ નિભાવ કરવો. ત્યારે એ વખતે ગાયકવાડ સરકાર સ્ટેટ અમરેલીમાં અને એમના દિવાન વિઠ્ઠલરાવ દિવાન, દ્વારકાધીશ પ્રભુએ વિઠ્ઠલરાવ દિવાનને સપનામાં આજ્ઞા કરી કે અહીંયા અમે તમારા અમરેલીમાં બિરાજી છીએ અને અમારે મહારાજ શ્રી ચિંતામાં છે કે અમારો નિભાવ ખર્ચની શું વ્યવસ્થા કરવી, તો તમે અમારો નિભાવ ખર્ચ હાલે અને અમારું બધું હવેલીનું ભરણ પોષણ થાય એવી વ્યવસ્થા કરો. તો સવારમાં વિઠ્ઠલરાવ દિવાન મહારાજ શ્રી પાસે આવ્યા અને વાત કરી કે મને સ્વયં દ્વારકાધીશ પ્રભુએ આવી સપનામાં આજ્ઞા કરી છે. તો મહારાજ શ્રીએ કીધું કે ભાઈ પહેલા તો તમારે અમારા સેવક થવું પડે, પછી અમે તમારો દ્રવ્યનો વિનિયોગ કરીએ. ત્યારે વિઠ્ઠલરાવ દિવાન પોતે બ્રહ્મ સંબંધ લીધું અને ગાયકવાડ સરકાર પાસેથી ઠરાવ પસાર કર્યો અને અમરેલી દ્વારકાધીશ પ્રભુની અંદર 1200 વીઘા જમીન, 50 ઘોડે સવારો અને 1 હાથણી આ ગાયકવાડ સરકારે આપણા દ્વારકાધીશ પ્રભુને અર્પણ કરેલું. એ આપણા ઇતિહાસના પાને હજી આ બધું લખાયેલું છે. આવા નાના નાના પ્રસંગો વાંચવા હોય તે પુસ્તકનું નામ પણ છે અમારી પાસે, અમરેલી ઘરનો સંક્ષિપ્ત ઇતિહાસ. જય હો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અમે તમારી પ્રભાતનો પોર થયો, રાગ વિભાસ, બે પનઘટના પદ બોલી, પછી કલીએ હાલેડા. છોકરા સુઈ ગયા હોય તો જગાડજો, નાના નાના હોય તો ફ્રેશ કરાવીને લઈ આવજો. હાલેડા કરીને પછી કરીએ રાસ ને પછી બધાય ઘરે જઈએ ફાંસ. મનોરથી જગાડે છે, લાડ લડાવે હમણાં જાગશે.
અરે પાણી ભરી પાછી વળી માર્ગ રોકે કાન સુંદર શ્રી યમુનાજીના ઘાટમાં વાલો પકડે મારી બા હરિને પનિયા ના જઈયો મેરી પટક કરમ દુખિયા પગી આયો અચાનક સાવરો મારી સંગની સખી સજતી सोने की गागर लेके सोना ने सोने की गागर लेके मैं पनिया भरन चली आडो ठाडो कान कुमार अरे पकर भैया मरो ए चतुर चतुर दिशो छो कानजी अरे मूकी तेने ત્યાં એક લડા સીધા આવ્યા અરે તળવડતી હસી ત્યાં બ્રજવા મૂકી તેને ત્યાં એક લડા સીધા આવ્યા અરે ત્યાં તડવડતી હસી ત્યાં બ્રજમાં અહો ચલ જાતા એ ચલ જાતા આજ ઘૂંઘટડામાં चल जाता आज घूंघटડામાં મોહનનું મુખ દીઠું મેં મોહનનું મુખ દીઠું વ્રજ ભક્ત ગોપીજનો જલ ભરવા જાય ઝોલા આવે છે ને
કાંઈ વાંધો નહીં, હવે તો સમય થઈ ગયો છે. અને જલ ભરવા જતા રસ્તામાં ભગવાનનું દર્શન થયું, પણ કેવી રીતે થયું તો કે ઘૂંઘટમાં. પેલા છે ને માથે ઓઢતા, લાજ કાઢતા, એમ કે ને લાજ કાઢતા, તો હું એમ કહું છું લાજ કાઢતા નહીં, લાજ રાખતા. કાઢી તો હવે ऐ चल जाता ऐ घूंघटड़ा अरे मैं मोहन नो मुख देखी आहो जा સ્વાદિષ્ટ હોય, મીઠામાં મીઠું તો કે અમૃત. અમૃતનો સ્વભાવ છે કે કોઈ પણ વ્યક્તિ હોય, જાણતા કે અજાણતા, એને જો અમૃતનું એક ટીપું લેવડાવવામાં આવે તો એ માણસ છે એ અમર બની જાય. એવી જ રીતના આ ભગવત રસ છે, કીર્તન, ઈ પણ એક અમૃત સમાન છે. કેવી રીતે કે સમજાય કે ના સમજાય, પણ જો એને સંભળાઈ જાય, ઈ કર્ણ દ્વારા પ્રવેશ કરે એટલે ઈ આ આત્માનું કલ્યાણ કરી જાય, આત્માને અમર કરી દે. બોલા બાને જગાડો, હવે ઘડીક છે. અમૃત રસ પાણીએ તકી તુછ માય એવું લાગ્યું મન મીઠું. અમૃત જેવું મીઠું હતું તો ઘૂંઘટડામાં દર્શન થયું તોય. આમ રૂબરૂ કંઈક ભેગા થાય તો કેવું થાય? અમૃત રસ પાણીએ તકી તુછ માય એવું લાગ્યું મન મીઠું ઘૂંઘટડામાં મોહનનો ઘૂંઘ દીઠો. અહો જલતા
નથી અજાણ્યું એને શાન કરી સમજાયું શાન શાન કરી સમજાયું એ નથી કાંઈ એ નથી કાંઈ એ નથી કાંઈ એનાથી કાંઈ નથી અજાણ્યું એનાથી કાંઈ નથી અજાણ્યું ઈ મને શાન કરી સમજાયું અને પછી એ સામસામીને નચાવી સામસામીને નચાવી ગુંગાટડામાં મોહન અહો હવે પૂરું થઈ ગયું છે સાપી હૃદય મને હેત કરી જણાયું મારા સામાને નનસાયા મારા સામાને સુખ દુઃખ કા સુખ હોય ને કા દુઃખ હોય આ બે ભેગા કેમ આ ભેગા કેમ સુખ ને દુઃખ કા દુઃખ આવે ને કા સુખ આવે આ ગોપીન બે ભેગા થયા કેવી રીતે ભગવાન મહિલા ને એનું સુખ હતું અને ઓટલા પરિષદ વાળા દુરીજન બેઠા હતા એનું દુઃખ હતું કારણ કે લાજ શરમ નડે શું કહું સુખ દુઃખ એ સમાનો એ પુરુષને હતણા સાર ભાગ્યા
ઓલા દુર્જન દૈત્ય સલાગા કેવા લાગ્યા દૈત્ય દૈત્ય એટલે વિનુભાઈ કે રાક્ષસ કારણ કે એવું થાય ઈ ઘડી આપણે મોહન બાપા કહેતા 12 મહિનામાં કયો મહિનો મહિનામાં કયો દિવસ અને દિવસમાં કઈ પલ કારણ કે ઈ આનંદ અલૌકિક છે ક્ષણિક મળે પણ ઈ જો ચૂકાઈ ગયો એટલે જન્મો જન્મ વયા જાય તો ખબર ના પડે ભગવાનના બાલ મિત્ર ગોવાળિયા હતા ને બધાય એમાં મધુમંગલ સૌથી મોટા બધાય કરતા મોટા મધુમંગલ તો મધુમંગલના વિવાહ જલ્દી થઈ ગયા ભલે કઈ હતું નહીં બાયોડેટામાં લખવાનું એની પાસે કારણ કે પરિસ્થિતિ એકદમ નબળી બ્રાહ્મણ હતા સાંડિલ્ય ઋષિના દીકરા મધુમંગલ એનો વિવાહ જલ્દી થઈ ગયો અને બાલકૃષ્ણ બાલ મિત્ર ગોવાળિયા સાથે ખેલવા પધાર્યા મધુમંગલ આવ્યા ગૌચારણમાં તો ઠાકોરજી બોલે અરે ભૈયા મધुमंगल तेरो ब्याह हो गयो बोले हाँ कन्हैया हो गयो तो के मैं आऊंगो भाभी को मुख देखवे को आऊंगो तो के हाँ लल्ला आओ હવે ઈ ખબર મધુમંગલ ની માને પડી એની માતા કોણ તો કે પૂર્ણમાસી અને પૂર્ણમાસી કોણ તો કે ઈ જગદંબાનું સ્વરૂપ હતું જ્યારે શિવજી કૈલાસમાંથી જોગીનું રૂપ લઈ નંદ ભવન આવ્યા યશોદાજી ભગવાનનું દર્શન નતા કરાવતા ત્યારે પૂર્ણમાસીએ પુરાવા આપ્યા કે આ કઈ જેવો તેવો બાવો નથી આને દર્શન કરાય એટલે પૂર્ણમાસીની કાનેથી શિવજીને ઠાકોરજીનું દર્શન થયું ઈ પૂર્ણમાસી પૂર્ણમાસીને ખબર પડી કે યશોદા કો છોરા આएगा मधुमंगल ने वो ने किया देख बहू वो आवे ने यशोदा का कहना उसको अपना मुख मत दिखाओ बोले मैया क्यों अरे तू जानती नहीं है वो चोर है माखन चोर है चित्त चोर है और जो तेरे चित्त को चोर लेगा ने तो मेरो मधुमंगल तो ऐसो रह जाएगा बोले हाँ मैया भगवान पधार्या नानो एवो कन्हैयो पायल नो अवाज आव्यो એટલે ખબર પડી કે આ ઈ છે आवीने की देख भाभी देख सखी मैं तेरो मुख देखवे को आयो आनी लाइट काढी लीधी फड़िया में आटा मारे भगवान पाछड़ पाछड़ आटा मारे धीमे धीमे करता घर में चढ़ा ओसड़ी में रूम में बेक चक्कर मारी रसोड़ा में गया पछी पीठ आपी दीधी और कन्हैयो नाराज है गयो भगवान नाराज थई गया ने शू कीधु खबर देख सके तूने मोको नाराज कियो है जा मैं तेरे को बोलता हूं अगले जन्म में गोपाल गोपाल करेगी ना तो ही मैं मिलूंगो वरना नहीं मिलूंगो तो बीजा जन्म में कौन होता है तो के मीराबाई आखी जिंदगी गोपाल गोपाल कर्યું ઝેરના કટોરા પીધા પણ તોય ભેડું ના થયું અને ત્યાર પછીનો ત્રીજો જન્મ એનો તાજ બીબી અને હોળીનો સમય હતો ખેલના દિવસો હતા અને તાજ બીબી કીર્તન કરતા હતા આપણે હવે બહોરી ડફ બાજન લાગી હેલી અને ઠાકોરજી પ્રસન્ન થયા તાજ બીબી ને દર્શન આપ્યા
દર્શન કરતાની સાથે જ પ્રાણ તજી દીધા. અધૂરું કીર્તન ઠાકોરજીએ પૂરું કર્યું. એટલે ઈ ક્ષણ જો ચૂકી ગયા એટલે જન્મો જન્મ લેવા પડે. એની કરતા આનંદ કર લેવાય જ્યારે પ્રાપ્ત થાય ને. મનમાં આવે ચતુર નથી બીજો એનો અગર મેલી સ્ત્રી કરી જાય. આના જેવો ચતુર કોઈ નહીં. રસિયો રૂપાળો ચતુર નહીં જગ મેં. ઈ અમર અમર મેલી સ્ત્રી કરી જાયનો રસિયો મન ગમતું કેવી કૃપાઈ છે ભગવત ભક્ત. એ મન ગમતું સુખ માયનું હે સુખ માયનું. એ મન ગમતું સુખ માયનું ઘૂંઘટડામાં મોહનનું મુખ દેખું. અબ મન ગમતું સુખ
અરે નેન નચાવનાર એ નેન નચાવનાર એ નંદજી ન છૈયા એ કુમાની કેવો કુમાની એ કુમાની છેલા તું પાદરે પંથે જા ઈ સુંદરી સામો અરે સુંદરી સામુ જોઈને પીઠા એ તું વાસલડી મામા કુમાની અરે માય ઘરે પંથે જા કાઈ વાંધો નહીં ખાવ વાંધો નિર્લજ ધીટમાં નામ પડ્યું તારું એ નિર્લજ ધીટમાં નામ પડ્યું તારું નિર્લજ ધીટ લાજ શરમ વગરની ટોળકી હોય ને કે એમાં હવે તારું નામ આવે છે એ નિર્લજ ધીટમાં નામ પડ્યું તારું અરે તું હવે કાંઈ કડાયો થા નહીતર શું થાય ખબર એ કોણ પુત્રી પરણાવશે તુજને કોણ પુત્રી પરણાવશે તુજને તારા દેખીને લખણ આ એ ગુમાની છેલા પાયદરે પંથે જા પનગટ ઉપર પાલવ ચાલો છો લક્ષણ બતાવે ભગવત ભક્ત જલ ભરવા જાય તો ત્યાં પલ્લું પકડે કારણ કે ઠાકોરજીની બાલ લીલા અને આ જે અવસ્થા છે ત્યારે ભગવાનની ઉંમર 5 થી 7 વર્ષની વચ્ચેની તો આ નિર્દોષ પ્રેમ લીલાનો વર્ણન દયારામભાઈજી કરે છે એ પનગટ પર અરે પાલવ ચાહો છો અરે ઈ ક્યાંનો ન્યાય છે આ આવો ન્યાય ક્યાંથી આવ્યો આ નવો નિયમ એ કામિની માં અરે કામિની માં શું કામણ આજથી અરે ઓ વિવેક દેસાનો ઈ હળવે રહી હરી હસીને બોલા ઈ હળવે રહી હરી હસીને બોલા શું બોલા એ ગોપી તારું અગ્રાંત પા આય બોલો એ આય બોલો તો તને વાત કહું કાનમાં આય બોલો તો વાત કહું એ અરે કાનુડા એ દયાના પ્રીતમ તમે સિદ્ધને હઠ કરી છો અરે હું નથી તમથી અડગી અરે હું નથી તમ શું અડગી તું મારી છેલા પાદરે પંથે જા હાલો જગાડો લાલાઓને